દિનેશભાઈ પાત્ર બોલું, ગોંડલ ભગવતપરામાંથી. હા સાહેબ મારો. એડવોકેટ દિનેશભાઈ પાત્ર બોલું. હા હા સાહેબ મારો જ છે. આપો. એમાં કેવી રીતે એટ્રોસિટી થાય મને સમજાવો. હરિજન શબ્દ છે જે બોલે છે હા, ગેરબંધારણીય. હું એડવોકેટ છું એ લખો, અને દલિત જ છું હું. હા પણ જે હરિજન શબ્દ છે. તમે પોલિટિકલ એવા કોઈના હાથા બનોમાં એનું તાત્પર્ય કોઈનું શું કહેવાય લાગણી દુભાવનું તાત્પર્ય છે જ નહીં. મારી વાત સાંભળો. તમે જે એને વસ્તુ ઈરાદાપૂર્વક સાંભળો, ઈરાદાપૂર્વક આવો શબ્દ ઉપાડ્યો હોય ને તો આપણે એની ઉપર ઓલું કરી શકાય. ગોંડલની અંદર રીબડાવાળા છે ને દલિત સમાજના ચાહકો છે. હા એની સામે જે ભાજપના ઉમેદવાર છે ને દલિત સમાજને મારે છે. વાત તમારી બધી સાચી તમને છે. ખબર છે તમે સમજ્યા વગરના આવા બધા ઓલા એમ કહેવાય ઓલા કરો છો એમ સમાજને નુકસાન થાય છે. પેલા વાત તમારી બધી સાચી છે. મારે ભાજપ આપણા સમાજને કાંઈ પણ તકલીફ પડે ને કોઈ જાય તો લેવા દેવાનો હોય તો તમે વિડીયો મૂકો તમારો. નહીં ધંધે લાખ તો તમે ખોટા તમે આ શું કરી રહ્યા છો એમ કહું. આ રાજકારણ અત્યારે ચૂંટણી ચાલુ છે. ચૂંટણીમાં આપણા સમાજને અવડા પાટે દોરવાના હોય, આંખે કરવાનો હોય. તમે અત્યારે ક્યાંથી મારું વાત કરો છો? તાત્પર્ય સાંભળો. તમે ક્યાંથી વાત કરો છો? ગોંડલ થી જ બોલું છું હું. ગોંડલ થી. હા તો હા. તમે એડવોકેટ જ છો ને? તમારી ઓફિસ છે ને કોર્ટે? હા, ઓફિસ છે મારી. ઓકે વાંધો નહીં. તો ઓફિસે આવો. તમે મને કહો કે હરિજન શબ્દ છે ગેરબંધારણીય નથી, મને એ સાબિત કરી દો. પણ ગેરબંધારણીય શબ્દ છે હાલો હું એમ કહું છું બરોબર. એ સુપ્રીમ કોર્ટે કીધું છે ને? હા, પણ મારું તાત્પર્ય શું છે, મારો ઈરાદો શું છે? તમારું કહેવાનું એવું થાય છે. મારી વાત સાંભળો, હું તમને સમજાવું કે ભાજપ સરકારને જીતાડવાનો ભાઈ હરાવવાનો મતલબ થાય તમારો. બીજો તો ચોખ્ખો આની અંદર દેખાય છે કે આપણે ભાજપને હરાવીએ. તમે સાંભળો. હા, ભાજપને હરાવીએ, અનુભાઈ ને કોંગ્રેસ તરફ ખેંચાણા હોય તો એને જીતવીએ. મેન તો આ વસ્તુ તમે કેવા માંગો છો ને, મને ટૂંકમાં સમજાવો. ના જો સાંભળો, મત જેને જ્યાં દેવો એ વસ્તુ અલગ છે, પણ એનો ઈરાદો થાય છે. એનો ઈરાદો દલિત સમાજને લાગણી દુભાવવાનો નથી. એનો ઈરાદો એવો નથી બરોબર. અને એવો ઈરાદો ન હોય ને કઈ બોલ્યો ને તો એમાં એટ્રોસિટી ન થાય. તો ઈ તો જોયું જાય. પોલીસ આપણે પોલીસને પૂછીએ, પોલીસ શું કહેવા માંગે. તમે શું કરો, ધંધો શું કરો છો? ભણેલા ગણેલા છો? હા, હું ભણેલો છું. તો તમને ખબર નથી પડતી કે ઈરાદો શું છે જોવો પડે. હવે ઈ કઈ અમને ખ્યાલ નથી, એટલા માટે તો કહીએ છીએ કે પોલીસને પૂછીએ શું થાય કે નો બને આની અંદર. અને બીજું તમને કહું ને, આપણે ઘરેલું ઝઘડા હોય ને તો અહીંયા રીબડા વાળા રહે ને સમાધાન કરાવે. ભાઈ ઈ હવે મને નથી ખબર કાંઈ. મને એટલી ખબર છે કે એક વસ્તુ કે ઈ શબ્દ બોલાતો નથી અને જાહેર મંચની અંદર બોલે છે એ વ્યક્તિ. ઈ અનુરૂચિ રહ્યા ને ઈ આપણા સમાજની અરે પાલોઠી વાળી જમવા દે. બરોબર છે. એટલે ઈ કોઈ દી આપણા સમાજને નુકસાન ન પહોંચે. અને તમે કોકના ચડાવવામાં આવી ગયા છો. ના ભાઈ કોઈને ચડાવવામાં ક્યાંય આવ્યા નથી. અને તમને ખુદ આગળ મેં તમને પૂછ્યું કે ગેરબંધારણીય શબ્દ છે કે નથી, બસ બીજું કઈ નહીં. અને તમે કયો છો મારો ઈરાદો શું છે? અને તમે કયો છો માર્યા હે દલિતોને, બરોબર? તો ઈ મને ખબર છે કયા ગામમાં માર્યા હે, કઈ રીતે માર્યા હે. એ દલિતો અરે બધું લીધું તું. ફરિયાદો કરવા વાળા કોઈ વ્યક્તિ નતા. હું તમને તે દી મીટિંગ ના ફોટા મારા બધા અમે રૂબરૂ અહીંયા ગયા હતા ભાઈ, અનીડા ભાલોડીમાં ભાઈ ની ઘરે વાસ ની અંદર જઈને બેઠા. તમે આવો છો ને આવેદન પત્ર માં આવો છો ને અત્યારે? આવેદન પત્ર ની ક્યાં વાત જ આવે છે ભાઈ? ઓન ધી સ્પોટ એફઆઈઆર લ્યો છો કે નથી લેતા? વાત થઈ ગઈ પૂરી. હા, તો તમે એફઆઈઆર ફરિયાદી બનો. ફરિયાદી હું થઈ જવા, પણ કહેવાનો મતલબ. હા, મારી વાત સાંભળો. જો પોલીસ કહે છે કે નહીં આ વસ્તુમાં એટ્રોસિટી એક મુજબ ગુનો બને છે, પણ હું ખુદ અનુસૂચિત જાતિનો હું ના પાડું કે આમાં એટ્રોસિટી ન લાગે. તો ભાઈ આપણે પોલીસની રાય લેવામાં શું વાંધો? એમ પોલીસ એમ કહે કે નથી બનતી તો આપણે ના પાડતા. તમે ડાયરેક્ટ પોલીસને પૂછો ને, આવા મેસેજ કામ વાયરલ કરો છો ભાઈ? સમાજને તો કેવું પડે ને કે ભાઈ આની અંદર આ વસ્તુ આવવાનો છે કે નથી આવવાનું. તમે અહીંયા ભાણવા દો છો, અમે અહીંયા ગોંડલમાં રહી છીએ, અમારા સમાજની અમને ખબર હોય. અહીંયા તમે અહીંયા બીજા 12 ગામ રહ્યો છો, અહીંયા ગોંડલમાં રહ્યો છો, તમને ખબર હોય. અહીંયા આપણો સમાજ રહ્યો ને, આપણો સમાજ આખા ગોંડલને વાકો વાળા એવો સમાજ છે આપણો. એવું? હા, બરોબર. બધો સક્ષમ છે આપણો. એનો ગોંડલનો સમાજ સક્ષમ છે. આ એક રાજનીતિનો ભાગ છે, આપણે જોવું જોઈએ. તમે 12 ગામ વાળા અહીંયા હું મરી ગયા છે દલિત સમાજના આગેવાનો માણસો, તો તમે ત્યાંથી વિડીયો વાયરલ કરો છો એમ? તમે તમારા ગામનું વિચારો ને, અમારા ગામમાં એવું કઈ છે જ નહીં. સમજાણું હું શું કહું છું તમને? અમારા ગામમાં
ગોંડલ તાલુકામાં 22,000 દલિતો છે. વાત બધી સાચી છે. કોઈ જાહેર મંચની અંદર વ્યક્તિ કોઈ બોલતા હોય ને એટલે બધાને વિચારવાનું થાય. તમે મારા સમાજના વ્યક્તિ છો એટલે હું તમને કહું છું, મારો હક છે તમને કહેવાનો. મારો હક હોય તો તમે મને પણ કહી શકો. એટલે અહીંયા 22,000 અનુસૂચિત જાતિના લોકો રહે છે મેઘવાળ સમાજના. બરોબર છે, અને બધા તાકાત વાળા છે. અહીંયા કોઈ કઈ દલિત સમાજનું કોઈ તો તોડી લે એમ છે જ નહીં. પરંતુ સાચું ખોટું તો હોવું જોઈએ ને. એટલે આ તમારું જે કઈ વાયરલ થયું છે ને પાછું વાળો. ના એ નહીં. તમે કેમ કયા આધાર મને કહી શકો? તમે તમારા ગામની માખી ઉડાડો ને અમારા સમાજની ઉડાડો. તકલીફ છે ભાઈ, અમારા ગામમાં કોઈ તકલીફ જ નથી. એવું એ વસ્તુ નથી. હું મારું કામ કરું છું, મને મારું કામ કરવા દો. બરોબર. હા, એમાં કઈ એમને આ દાખલા તરીકે આ ફરિયાદ છે નહીં નોંધાય તો તમને બધા થૂથું કરશે, ખબર છે? કોણ? નહીં બને નહીં, એ એટ્રોસિટી નથી બનતી. આપણે પૂછવામાં હું વાંધો હે? અને હું તો એમ કહું છું બને જ છે. તમારી વાત બધી સાચી છે, પણ હું એમ કહું છું કે બને છે એટ્રોસિટી આની અંદર. સાંભળો, દલિત સમાજનો કોઈ વ્યક્તિ હોય ને અજાણ્યો માણસ લાફો મારે અને ઓળખતો નથી, લાફો મારે તો એમાં એટ્રોસિટી નો આવે. એ ઓળખતો હોય ને પછી જો એ કદાચ લાફો મારે તો એટ્રોસિટી આવે. એ વસ્તુ તમે જે વસ્તુ કહો છો ને એ બધું અલગ છે. જે તમે હરિજન શબ્દ છે ને એ ગેરબંધારણીય છે, એ અનુરૂપ ને ખબર નથી. એનું કોઈ તાત્પર્ય નથી કે આવું 70 ને 75 વર્ષ થઈ ગયા, આઝાદી મળી ગઈ એને, તો અત્યાર સુધી ખબર ન હોય તો કઈ જગ્યાએ ખબર નથી. એનું તાત્પર્ય નથી. અને જયારે બેઠા હતા ને ત્યારે 2,000 સામે દલિતો બેઠા હતા. હા, એમ કેમ વિરોધ ન કર્યો? પણ એ વાત જ એ છે કે સમાજનું જ સંમેલન હતું ને સમાજને જ આ રીતનો ઠોકી બેહાડેલો જે શબ્દ છે, હજી ધરા ઠોકી બેહાડવો તો ભાઈ અમારે એ શબ્દ જોતો નથી. બરોબર ભાઈ, તમે તમારા ગામની કરો ને બીજી રેવા દો. ગોંડલ આવો મળવા રૂબરૂ. હા, અહીંયા ગોંડલ જ અમે આવશું. તાલુકા પોલીસ થઈ ગયા તમે આવડા કોઈને પાટે દોરોમાં. અહીંયા રૂબરૂ આવો મને મળવા. તમને મળવાનું મારા કઈ કામ જ નથી ને. તમને હું લેવા મળવા? અમે આવશું નવરા થઈને, અમે આવશું તમને અહીંયા મળવા. ખોવાઈ જશો તમે હોતે. હાલો, અમે આવશું મળવા. તમે ગામમાં નહીં રહ્યો અહીંયા કહું છું. એટલે સમાજ નવરા પાટે દોરો છો. એટલે કોને તમે ધમકી મારો? ધમકી નથી મારતો, જવાબ લઈ દઈ શકો તમે. અમારા ખોવાઈ જાઓ એટલે વયા જાઓ, આખા પાછા થઈ જાઓ, જવાબ નહીં લઈ જાઓ. કેમ ભાઈ? બરોબર, તમારો મેસેજ ડિલીટ કરો. ખોટો સમાજ મેસેજ ડિલીટ નહીં જાય. હવે વ્યક્તિગત વાત આવી છે, વ્યક્તિગત આવી છે. મેસેજ ડિલીટ નહીં જાય. મેસેજ આનો આજ રહે. અને તમે જે સમાજના આગેવાનને જવાબ દેજો. આગેવાનો આવશે મળવા તમને. અમારા ગોંડલના આગેવાનો તમને મળવા આવશે, દેજો જવાબ. હા, કઈ વાંધો નહીં. ઈ વસ્તુ અલગ છે. તમે જે વસ્તુ બોલ્યા છો ઈ વસ્તુ અલગ છે. બરોબર. તમે એમ કહો ખોવાઈ જાઓ એટલે હું તમે સમજો. હેંજા વગરના કોકને ધંધે લગાડો એમ થોડું લાગે. તમારું શું બગાડી નાખ્યું છે ને ભાઈ? તમે કોણ છો ભાઈ એને ઉપરિયામણ લેવારો? ઈ તમે મને કયો નહીં પેલા. તમે મને ના પાડવા વાળા કોણ છો? અમારા ગોંડલમાં તમારો મેસેજ ફરે છે. તમારા ગોંડલમાં નહીં, આખા ગુજરાતમાં ફરે છે. બરોબર છે. અમારા ગોંડલમાં અમે ગુજરાતમાં ફરે છે. અમારી પ્રેસ નું અમે હમણાં જાહેર કરીએ છીએ. હા, તે કાંઈ વાંધો નહીં. હું આ તમારું રેકોર્ડિંગ જાહેર કરું છું કે સમાજના વ્યક્તિને ધમકી મારે માર નાખવાની. સમાજને અવળા પાટે દોરો છો.